નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભૌતિક સર અને ગુજરાત સરકાર દ્વારા બહુ મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર ટોટલ 13,591 ભરતી બહાર પાડવામાં આવી છે. બહુ મોટો આંકડો છે. આની અંદર બે પ્રકારની ભરતી છે, એક છે પીએસઆઈ કેટેગરીની અને એક છે કોન્સ્ટેબલની. પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર કોન્સ્ટેબલમાં જેલ સિપાઈ, હથિયારધારી, બિન હથિયારધારી ઘણા બધા છે, પણ એમાં ડિટેલમાં નથી જતો. પણ કોન્સ્ટેબલની અંદર ટોટલ સંખ્યા રહેશે તમારી 12,938 અને પીએસઆઈ ની ટોટલ સંખ્યા રહેશે તમારી 659. તો આટલી મોટી ભરતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. હવે ઘણા બધા ઉમેદવારોને ક્વેશ્ચન હોય છે કે સર ફોર્મ કેવી રીતે ભરવું, ઊંચાઈ શું છે, એક્ઝામ કેવી રીતે લેવામાં આવશે, ફિઝિકલ ટેસ્ટ કેવી રીતે હોય છે, સિલેબસ શું હશે. તો આ વિડિયોની અંદર તમારા તમામ ક્વેશ્ચનના આન્સર હું આજે આપવાનો છું. તો ચલો સૌથી પહેલા શરૂ કરીએ કે આ ફોર્મ છે, ફોર્મ ભરવાની તારીખ કઈ છે. તો ફોર્મ ઓલરેડી શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની જે તારીખ છે એ ફોર્મ ભરવાની તારીખ તમારી રહેશે 3 ડિસેમ્બર એટલે કે 3/12/2025 થી ક્યાં સુધી ફોર્મ ભરવાના છે તો 23 તારીખ સુધી એટલે કે 23/12/2025 સુધી ઓનલાઈન ફોર્મ અહીંયા ચાલુ રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ જે છે એ વેબસાઈટ તમારે ક્યાં આગળ જઈને ફોર્મ ભરવાનું રહેશે તો તમારે ઓફિશિયલ વેબસાઈટ નું નામ છે www.ojas.gujarat.gov.in. બરાબર, એટલે કે ઓજાસ તમે ખાલી સિલેક્ટ કરશો ને તો ઓજાસ ઉપર પણ તમે ડાયરેક્ટ સર્ચ કરશો ગૂગલ ની અંદર ઓજાસ તો પણ ડાયરેક્ટ અપ્લાય નો ઓપ્શન આવી જશે અને ત્યાં આગળ જઈ અને તમારે પીએસઆઈ હોય તો પીએસઆઈ માટેનું, કોન્સ્ટેબલ હોય તો કોન્સ્ટેબલ માટેનું અને બંને ભરવા હોય તો બંને પણ ફોર્મ તમે ભરી શકો છો. ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો હું અલગથી એક આખો વિડિયો બનાવીશ. બીજી એક વસ્તુ છે અહીંયા કે કયા ઉંમરના લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે. તો ઉંમર છે તમારી 18 થી 35 વર્ષ, મતલબ મિનિમમ તમારી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ તમારી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ તો તમે ફોર્મ ભરી શકો. હવે મેઈન ક્વેશ્ચન તમારા લોકોને હોય છે કે સર આ એજ જે છે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી. તો નોટિફિકેશન ની અંદર તારીખ આપી દેવામાં આવેલી છે અને તારીખ કઈ છે તો તમારે યાદ રાખવાનું છે 23/12/1990. બરાબર, આ તારીખ પછીથી જન્મેલા લોકો, આની પહેલાના નહીં ચાલે. 23/12/1990 ના દિવસે જે વ્યક્તિનો જન્મ થયો હશે ને એ ફોર્મ ભરી શકશે અને આના પછીના જેટલા લોકોના જન્મ થયા છે એ ફોર્મ ભરી શકશે, પણ ક્યાં સુધી તો 23/12/2007 સુધી. બરાબર, તો આ બંને વચ્ચે જો તમારી ડેટ ઓફ બર્થ આવતી હોય તો તમે ફોર્મ ભરી શકો છો. હવે ડેટ ઓફ બર્થ ની તો ખબર પડી ગઈ, પણ મેઈન વસ્તુ આવે છે લાયકાત, ભણતર. તો લાયકાત શેના માટે છે તો આમાં બંને અલગ અલગ વસ્તુ છે. કોન્સ્ટેબલ માટે તમારી લાયકાત જોઈશે 12th પાસ એટલે કે 12 પાસ. હવે 12 પાસ હો તો પણ તમે ફોર્મ ભરી શકો, ગ્રેજ્યુએશન કરેલા હો તમે તો પણ ફોર્મ ભરી શકો અને કોઈ પણ ઇક્વિવેલન્ટ ડિગ્રી તમારી પાસે હોય. ઇક્વિવેલન્ટ ડિગ્રીનો મતલબ શું થાય કે માની લો કે ઘણા લોકો 10th પછી 12th નથી કરતા અને ડિપ્લોમા કરે છે. જો તમે 3 વર્ષનું ડિપ્લોમા કરેલું હોય તો એને ગુજરાત ગવર્નમેન્ટનું ઇક્વિવેલન્ટ 12th પાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો. અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે, કોઈ પણ ગ્રેજ્યુએશન જોઈશે. એવું નહીં કે બીએસસી બીકોમ જ કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો પણ તમે પીએસઆઈ નું ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ જ્યારે ભરાઈ જાય એ પછી તમારે 100 રૂપિયા ફીસ પે કરવાની છે અને ઓનલાઈન જ પે કરવાની છે. જો તમે કોન્સ્ટેબલ નું ફોર્મ ભરતા હોય તો પણ 100 રૂપિયા ફીસ છે, પીએસઆઈ નું ફોર્મ ભરતા હોય તો પણ 100 રૂપિયા ફીસ છે અને જો બંનેનું ભરતા હો તો તમારી ફીસ થશે 200 રૂપિયા. આ શેના માટે છે તો આ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. જનરલ મહિલા હોય કે જનરલ પુરુષ હોય એના માટે આ રહેશે. એસટી અને એસસી માટે આ ફોર્મ ફ્રી રહેશે એટલે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની તમારે ફીસ ભરવાની નથી. હવે આપણે વાત કરીએ તો તમારી ઊંચાઈ અને છાતી એનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ. ચલો તો ઊંચાઈ અને છાતીની વાત કરીએ તો જો તમે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તરીકે ઓળખવામાં આવે તો એસટી માં પુરુષની વાત કરીએ તો પુરુષની ઊંચાઈ જે છે એ 162 સેન્ટીમીટર જોઈશે. ઊંચાઈ ક્યાંથી માપવી તો તમારા કોઈ પણ ફેમિલી ડોક્ટર હોય અથવા તો કોઈ પણ હેલ્થ સેન્ટરની અંદર તમે જાઓ તો ત્યાં આગળથી તમે ઈઝીલી માપી શકો છો. તો મૂળ ગુજરાતના એસટી માટે 162 છે અને આ એસટી સિવાયના તમામ પુરુષો માટે, તમામ જનરલ, એસસી, ઈડબ્લ્યુએસ, ઓબીસી તમામ પુરુષો માટે હાઈટ રહેશે તમારી 165 સેન્ટીમીટર.
મહિલાની વાત કરીએ તો સેમ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ મહિલા માટે તમારી હાઈટ રહેશે 150 સેન્ટીમીટર અને એસટી સિવાયની તમામ મહિલા માટે હાઈટ રહેશે 155 સેન્ટીમીટર. બરાબર. પુરુષો માટે છાતીનો ઓપ્શન આવશે તો પુરુષ માટે છાતીમાં ફુલાવ્યા વગરની છાતી એટલે કે નોર્મલ છાતી એ 79 સેન્ટીમીટર હોવી જોઈએ. એ બંને માટે સેમ છે, ચાહે એસટી હોય કે જનરલ હોય, બંને માટે સેમ છે. અને પછી 5 સેન્ટીમીટર મિનિમમ ફૂલવી જોઈએ એટલે કે ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર થવી જોઈએ. તો આ હાઈટ અને છાતીનો ગુણોત્તર થયો. આના પહેલાની જે એક્ઝામો લેવાતી હતી 2018 પહેલાની એક્ઝામની અંદર વજન પણ જોઈતું હતું બંને માટે 50-50 કિલોગ્રામ, પરંતુ ગઈ વખતે જે એક્ઝામ લેવાઈ છે એમાં વજનનો કોઈ જ ક્રાઇટેરિયા નથી. સેમ આ વખતેની નોટિફિકેશનની અંદર પણ વજનનો કોઈ જ પ્રકારનો ક્રાઇટેરિયા નથી. એટલે કે તમારે ખાલી છાતી અને ઊંચાઈ પુરુષો માટે અને મહિલાઓ માટે ફક્ત ઊંચાઈ એ જ ગણતરી કરવાની છે. આના પછી તમારે મેઈન વસ્તુ આવે છે પીટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ ઉપર. તો પુરુષ અને મહિલા બંનેની ફિઝિકલ ટેસ્ટ ઉપર ની આપણે વાત કરીએ કે કઈ કઈ પ્રકારની ટેસ્ટ તમારે આપવાની છે. તો પુરુષના સમયની વાત કરીએ તો તમામ પ્રકારના પુરુષ માટે ચાહે એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય કે જનરલ હોય, તમામ પ્રકારના પુરુષ માટે 5000 મીટરની દોડ રહેશે. 5000 મીટર એટલે સીધું 5 કિલોમીટર થાય, જે તમારે 25 મિનિટમાં પૂરું કરવાનું છે. તમે ચાલીને પૂરું કરો, દોડીને પૂરું કરો, 25 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું રહેશે. બીજી એક મેઈન વસ્તુ મિત્રો કે પહેલા એવું હતું કે તમારો જેટલો ટાઈમ ઓછો થાય તો તમારા ગુણ એ પ્રમાણે નક્કી કરવામાં આવતા હતા. અહીંયા તમારા કોઈ ગુણ નહીં આપવામાં આવે, તમારે 25 મિનિટની અંદર દોડ પૂરી કરવાની રહેશે. જો તમે 25 મિનિટની અંદર આ 5000 મીટરની દોડ પૂરી કરો છો તો તમે પીટી ની અંદર એટલે કે ફિઝિકલ ટેસ્ટ ની અંદર સિલેક્ટેડ ગણાશો. એ જ રીતે મહિલાની વાત કરું તો મહિલાએ 1600 મીટર દોડ પૂરી કરવાની છે. 1600 મીટર એટલે સીધું 1.6 કિલોમીટર જાય, જે 9 મિનિટ અને 30 સેકન્ડ ની અંદર મહિલાએ પૂરું કરવાનું રહેશે. અહીંયા હજી એક વસ્તુ આવે છે એક્સ સર્વિસમેન, અને એક્સ સર્વિસમેનને 2400 મીટર દોડ પૂરી કરવાની રહેશે એટલે કે 2.4 કિલોમીટર દોડવાનું રહેશે. અને એક્સ સર્વિસમેન માટેનો તમારો ટાઈમ રહેશે 12 મિનિટ અને 30 સેકન્ડનો ટાઈમ રહેશે. બરાબર. આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે સર દોડવું કેવી રીતે અથવા તો કેવી રીતે કેલ્ક્યુલેશન થાય તો હેપી એકેડેમી નો WhatsApp નંબર છે અને WhatsApp નંબર છે 7878321036. આના ઉપર તમે મેસેજ પણ કરી શકો છો અથવા તો તમે કોલ પણ કરી શકો છો. બાકીની જેટલી ડિટેલ્સ છે હું ડિસ્ક્રિપ્શનમાં તો આપી જ દઉં છું. અહીંયા સુધી બધું જ ક્લિયર તમને થઈ ગયું હશે. હવે આપણે મેઈન વસ્તુની વાત કરીએ. આ ફેઝ 1 હતો, હવે આવશે ફેઝ 2 એટલે કે સ્ટેજ 2, જેની અંદર તમે ફિઝિકલની અંદર તમે પાસ થઈ જાઓ છો. એ પછી તમારે એક્ઝામ આપવાની રહેશે લેખિત એક્ઝામ, અને લેખિત એક્ઝામ એટલે કે સ્ટેજ 2 જે છે એની હવે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા પીએસઆઈ ની વાત કરીએ આપણે તો પીએસઆઈ ની અંદર બે પ્રકારના પેપર રહેશે. ટોટલ તમારી પીએસઆઈ ની 300 માર્ક્સ ની એક્ઝામ રહેશે. એમાં પેપર 1 અને પેપર 2 એ બે પ્રકારના પેપર આવશે. પેપર 1 તમારું 200 માર્ક્સ નું રહેશે, જે ટોટલી એમસીક્યુ બેઝડ હશે, અને પેપર 2 તમારું 100 માર્ક્સ નું રહેશે, જે લેખિત એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે. બરાબર, આટલું ક્લિયર થયું. આ પેપર 1 આખું એમસીક્યુ વાળું હશે અને અહીંયા તમારે લખાણ લખવાનું છે એટલે કે લેખિત રહેશે. પેપર 1 ની હું વાત કરું તો પેપર 1 ની અંદર જે 200 માર્ક્સ છે એમાં પણ પાછા બે પાર્ટ પડે છે. પેપર એક જ છે, પેપર અલગ નથી, પણ પાર્ટ અલગ અલગ છે. પાર્ટ A અને પાર્ટ B, એનો મતલબ બે અલગ અલગ નહીં આવે, બધું તમારા એક જ પેપર ની અંદર હશે, પરંતુ બે પાર્ટ પાડવામાં આવ્યા છે કે પાર્ટ A માં શું આવશે, પાર્ટ B માં શું આવશે. એટલે આ બધું કન્સિડર તો 200 માર્ક્સ ની અંદર જ થશે, એટલે કે પેપર 1 ની અંદર જ થશે. તો પાર્ટ A ની અંદર મેથ્સ આવશે તમારું 50 માર્ક્સ નું, રીઝનિંગ આવશે તમારું 50 માર્ક્સ નું. આ રીતે પાર્ટ A 100 માર્ક્સ નો પૂરો થશે. અને પાર્ટ B ની અંદર બંધારણ એ 25 માર્ક્સ નું આવશે, એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર એ 25 માર્ક્સ નું હશે. કરંટ અફેર્સ અને જીકે એ થઈને 25 માર્ક્સ ના ક્વેશ્ચન હશે. સાયન્સ અને ઇકોનોમિક્સ આ થઈને 25 માર્ક્સ ના ક્વેશ્ચન હશે. એટલે એવી રીતે થઈ અને 100 માર્ક્સ નો પાર્ટ B કમ્પ્લીટ થશે. આના અંદર ડિટેલ આખો સિલેબસ શું છે એના માટે હું નવો વિડિયો બનાવવાનો છું, પણ અત્યારે તમને હું રફલી આઈડિયા આપી રહ્યો છું. હવે આ એમસીક્યુ વાળા પેપરમાં તમે પાસ થાઓ એટલે તમારું પેપર B એટલે કે પેપર જે 2 છે એ ચેક થશે, જે લેખિત છે. લેખિતની અંદર શું આવશે તો લેખિતની અંદર પણ ફરીથી બે પાર્ટ આવશે, પાર્ટ A અને પાર્ટ B.
પાર્ટ એ ની અંદર 70 માર્કનું તમારું ગુજરાતી હશે અને 30 માર્ક્સનું તમારું ઇંગ્લિશ લેંગ્વેજ હશે. તો આ રીતે પીએસઆઈ નો સિલેબસ કમ્પ્લીટ થશે. આના અંદર ડિટેલમાં ક્વેશ્ચન શું પૂછાય છે એના માટે હું નવો વિડિયો બનાવવાનો છું. ચલો પીએસઆઈ ની વાત કરી, હવે આપણે કોન્સ્ટેબલ ની વાત કરીએ. તો કોન્સ્ટેબલ ની અંદર માત્ર એક જ પેપર આવવાનું છે, એમાં કોઈ પણ બે પ્રકારના પેપર આવવાના નથી. અને પીએસઆઈ કોન્સ્ટેબલ ની અંદરના જે પેપર છે એમાં તમારા કુલ ગુણ રહેશે 200. આ 200 ની અંદર સેમ વસ્તુ બે પ્રકારના પાર્ટ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ અને પાર્ટ બી નો એવો મતલબ નથી કે બધું અલગ અલગ હશે તો તમારું એક જ પેપર ની અંદર ખાલી આ પ્રકારના ક્વેશ્ચન્સ હશે, એનો મતલબ એવો થાય છે. બાકી પેપર તો એક જ હશે, જેમાં પાર્ટ એ જે છે 80 માર્ક્સ નો હશે અને પાર્ટ બી જે છે 100 માર્ક્સ નો હશે. પાર્ટ એ ની અંદર રીઝનિંગ તમારું 30 માર્ક્સ નું રહેશે, મેથ્સ તમારું ગણિત 30 માર્ક્સ નું રહેશે અને ગુજરાતી ગ્રામર તમારું 20 માર્ક્સ નું રહેશે. એમ કરીને 80 માર્ક્સ અહીંયા પૂરા થશે. બરાબર. અને બીજી વસ્તુ અહીંયા 100, સોરી માય મિસ્ટેક, 100 ને 120 માર્ક્સ નું હશે. એમ કરીને 80 અને 120 200 પૂરા થશે. અને આ 120 ની અંદર સૌથી પહેલા બંધારણ એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ તમારું 30 માર્ક્સ નું રહેશે. એના પછી કરંટ અફેર્સ, સાયન્સ અને જીકે આ થઈને તમારું 40 માર્ક્સ નું હશે. અને છેલ્લે હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી 50 માર્ક્સ નું હશે. અને આવી રીતે તમારા 120 માર્ક્સ પૂરા થાય છે. અહીંયા પેપર 1 અને કોન્સ્ટેબલ નું પેપર આ બંને ટોટલ એમસીક્યુ બેઝડ છે. ખાલી પીએસઆઈ નું જે પેપર 2 છે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે. અહીંયા મિત્રો યાદ રાખજો, 4 ઓપ્શન હોય છે તમારી પાસે. જો તમારો પ્રશ્ન ખોટો પડે છે તો નેગેટિવ માર્કિંગ થશે. નેગેટિવ માર્કિંગ 0.25 એટલે કે 1/4 થશે. માની લો કે હું આ 200 માર્ક્સ ની વાત કરું અને 200 માંથી 200 એ 200 તમે અટેમ્પ્ટ કર્યા અને 200 માંથી તમારા 40 ક્વેશ્ચન ખોટા પડ્યા છે. તો 200 માંથી 40 ક્વેશ્ચન ખોટા પડે એટલે તમારું માર્કિંગ શું થવું જોઈએ? 160 માર્ક્સ આવવા જોઈએ. આ તમારા સાચા માર્ક્સ છે. પણ તમારા જેટલા ક્વેશ્ચન ખોટા પડ્યા છે એનું પણ નેગેટિવ માર્કિંગ થશે. એટલે કે તમે 40 ક્વેશ્ચન ખોટા કર્યા છે તો 40 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 10. તો બીજા 10 માર્ક્સ માઈનસ થશે અને તમારું મેરિટ બનશે 150 માર્ક્સ નું. તો આવી રીતે આ સિલેબસ અને આમ નેગેટિવ માર્કિંગ નક્કી કરવામાં આવે છે. આ સિવાયનો તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે YouTube માં નીચે કોમેન્ટ પણ કરી શકો છો. મેં ઓલરેડી WhatsApp નંબર આપેલો છે, તમે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન માટે મેસેજ પણ કરી શકો છો અથવા તો ફોન પણ કરી શકો છો. ચલો ઓલ ધ બેસ્ટ બધાને પોલીસની એક્ઝામ માટે.